અગત્યના સમાચાર। વડોદરા લાલબાગ જૈન સંઘમાં ચાતુર્માસ માટે પધારનાર ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજની નિશ્રામાં પાલિતાણામાં સંક્રાંતિ મહોત્સવ યોજાયો। બોડેલીની દીકરીની દીક્ષાનું મુહૂર્ત પ્રદાન કર્યું। જૈન મંદિરોની નગરી તરીકે જાણીતા પાલિતાણા શહેરમાં આજે ભારતભરમાંથી પધારેલ ગુરુભક્તોની અનોખી સંક્રાંતિનો કાર્યક્રમ યોજાયો હતો। જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે આજે જૈનોના પ્રથમ તીર્થકર ભગવાન આદિનાથનો ચ્યવન કલ્યાણક દિવસ અને સૂર્યનો મિથુન રાશિમાં પ્રવેશ પ્રસંગે પાલિતાણામાં સુંદર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આરીસા ભવનથી વાજતે ગાજતે ભગવાનની શોભાયાત્રા આરીસા ભવનથી ચતુર્વેદ સંઘ સાથે નીકળી હતી। વધુમાં રત્નત્રયી આરાધના ટ્રસ્ટના પ્રમુખ કૌશિકભાઈ શાહે જણાવ્યું કે આજે વડોદરાથી 3 બસો તથા ખાનગી વાહનો સાથે ભક્તો પાલિતાણા ખાતે સંક્રાંતિ મહોત્સવમાં ભાગ લેવા પહોંચ્યા હતા। બોડેલી નજીક આવેલા હરખપુરની 13 વર્ષ રાગીણી રાજુભાઈ જૈનને ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજે દીક્ષાનું મુહૂર્ત પ્રદાન કર્યું હતું અને 5 મહિના પછી 30 નવેમ્બર 2025ના દિવસે પાલિતાણાના જેતાવાડા ધર્મશાળાના મુમુક્ષુ રાગીણીને દીક્ષા આપવામાં આવશે અને સાધ્વી સ્વયંપ્રભા શ્રીજી મહારાજની શિષ્યા બનશે। દરમિયાનમાં શ્રી શ્રુતોપાસક ગણના પ્રમુખ નિખિલ શાહે જણાવ્યું કે સંસ્થા દ્વારા સાધર્મિકોને નિઃશુલ્ક પંચતિથિ યાત્રા પ્રવાસ કરવામાં આવ્યો હતો અને સંસ્થાના પાયાના કાર્યકર અનિલભાઈ શાહનું બહુમાન કર્યું હતું। ભાઈઓને સામયિકની કીટ તથા બહેનોને સાડીની પ્રભાવના આપવામાં આવી હતી એમ સંસ્થાના મંત્રી રીતેશ શાહે જણાવ્યું હતું। આજે યોજાયેલા સંક્રાંતિ મહોત્સવમાં વલ્લભ સુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજની નિશ્રામાં સવારે ઢેડા ભવન ખાતે પરમાત્માના અભિષેક અને પૂજન કરાવવામાં આવ્યું હતું અને ત્યારબાદની મોટી સંક્રાંતિમાં ગિરિવિહાર સંસ્થાના પ્રેરક હેમપ્રભ સુરીના શિષ્ય રાજચંદ્ર સુરી તથા દીક્ષિત પ્રબોધ વિજયજી તથા ગણી ધર્મરત્ન વિજયજી મહારાજ આદિ ટાણાએ નિશ્રા પ્રદાન કરી હતી અને ભક્તોએ ગુરુભક્તિ ગીતો રજૂ કર્યા હતા તથા આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજે પાદલીપત સુરી મહારાજના નામ ઉપરથી પાલિતાણા શહેર કેવી રીતે બન્યું તેનું સુંદર ઇતિહાસ વ્યાખ્યાનમાં સમજાવ્યો હતો એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। માંજલપુરના લાલબાગ જૈન સંઘના અગ્રણી વરિષ્ઠ શાહ સહિતના અગ્રણીઓએ ભારતભરમાંથી પધારેલા ગુરુભક્તોને 6 જુલાઈએ ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજના પ્રવેશ પ્રસંગે વડોદરા પધારવા આમંત્રણ આપ્યું હતું અને ગુરુદેવને કામળી ઉડાડી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરામાં ચાલુ વર્ષે 39મો જૈન સંઘ ભાયલી ખાતે બન્યો છે જેમાં ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંધર સુરી મહારાજના શિષ્ય ગણિધર્મ રત્ન વિજયજી મહારાજનો વાજતે ગાજતે પ્રવેશ 5 જુલાઈએ કરવામાં આવ્યો એમ નવા બનેલા ભાયલી શ્રી વર્ધમાન જૈન સંઘના અગ્રણી વિનીતભાઈ શાહે જણાવ્યું હતું।